સ્વાગત કરું છું મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો આજે આપણે જે સબ્જેક્ટની વાત કરી રહ્યા છે એ છે ડિપ્લોમા મેથ્સ 1, અને આપણે જે સોલ્યુશન આજે લાવ્યો છું હું એ છે વિન્ટર 2021નું. તો આ લેક્ચર સિરીઝ જે છે થોડી મોટી થશે, પણ આઈ પ્રોમિસ કે તમને આ બહુ હેલ્પફુલ હશે. તો આયરો જે છે ક્વેશ્ચન નંબર 1 છે મિત્રો, બરાબર. તો એક્ઝામ્પલ નંબર 1 જે છે, તો સૌથી પહેલાં જે છે આપણે એમસીક્યુથી શરૂઆત કરીએ. 14 એમસીક્યુ છે, બધા આપણે સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું આ વિડીયોમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 હશે આપણો, ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 5 સુધીમાં જે છે આપણી આ સિરીઝ હશે, બરાબર. તો પ્લીઝ તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો. જો મને રિસ્પોન્સ અગર સારો મળશે તો આઈ પ્રોમિસ બીજા બધા પણ સોલ્યુશન જે છે હું તમને પ્રોવાઈડ કરીશ, બરાબર. તો સૌથી પહેલાં જે છે માનાંકમાં આપેલો છે 3, -2, -4 અને 4. તો આનું સોલ્યુશન જે છે શું આવશે? તો જો મિત્રો આનું સોલ્યુશનમાં કંઈ નથી, 3 × 4 કરવાનું. આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન જે છે એ કરતા હતા ને એવી રીતે, વચ્ચે માઇનસની નિશાની. હવે આ બંનેનો ગુણાકાર બાય મીન્સ કે -2 × -4 આવી રીતે, ડન. હવે જુઓ 4 તરીને 12 થશે, માઇનસ. હવે જુઓ 4 2 કેટલા થાય? 8 થાય. અહીંયા માઇનસની નિશાની જે છે એઝ ઇટ ઇઝ રહેશે. માઇનસ જે છે એ ગુણાકારમાં કરશો તો કંઈ વાંધો નહીં, એનું પોઝિટિવ જ આન્સર આવે છે, બરાબર. 12 - 8 કરીશું એટલે તમારો આન્સર જે છે આમ આવી ગયો છે 4. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. ત્યારબાદ મિત્રો બીજો એક્ઝામ્પલ કંઈ કહેવો છે કે ઇફ એટલે કે જો માનાંકમાં x - 1 2 6x + 1 = 12, તો એક્સની વેલ્યુ જે છે શું હશે? તો મિત્રો આમાં સૌથી પહેલાં જે છે આપણે શું કરીશું, જેમ આમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યો હતો એમાં આમાં પણ જે છે આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું. બાય મીન્સ x - 1 × x + 1. તો x - 1 × x + 1. સેમ આપણે અહીંયા એવું કરશું, વચ્ચે માઇનસની નિશાની, બરાબર. તો 2 × 6. ઓકે, ડન. અને એરું 12 જે છે એ અહીંયા લખી દીધો મેં. હવે આ બંનેનું જે છે ગુણાકાર કરો તો x², બરાબર, માઇનસ આનું અગર કરશું તો શું થશે? 1². આવું મને કઈ રીતે ખબર પડી? તો મને ખબર છે કે આ એક જે છે એક સૂત્ર છે કે x - 1 × x + 1, આની વેલ્યુ ઓલવેઝ x² - 1² આવું હશે, બરાબર. જો મારે બીજા કેસમાં લખવું હોય તો x - y × x + y હોય તો આની વેલ્યુ જે છે x² - y². આ તમે 10મા ધોરણમાં જે છે આ વસ્તુ તમે ભણી ગયા છો, બરાબર. તો એને જ મેં ધ્યાનમાં રાખીને આ લખ્યું છે. વચ્ચે માઇનસની નિશાની તો વચ્ચે માઇનસની નિશાની. 6 × 2 તો 6 × 2 = 12 જે છે, એટલે હું અહીંયા જે છે 12 લખું છું. = ના આ સાઈડ 12 છે, બરાબર. હવે અહીંયા -12 છે તો આમ જશે તો +12 થઈ જશે કે 12 + 12, બરાબર. માટે આ x² - 1 = 12 ને 12 થઈ ગયો તમારો 24, કરેક્ટ. હવે જુઓ x², હવે જુઓ આ -1 જે છે આમ જતો રહેશે એટલે 25 થઈ જશે. સો મારો જવાબ જે છે આવી ગયો x = 5, કેમ કે પાયો 25 થશે. હવે ત્રીજો જે એક્ઝામ્પલ છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લખેલું છે કે ઇફ f(x) = log e⁻x then f(0) એટલે કે તમારે f(0) વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. તો મિત્રો સૌથી પહેલાં જે છે હું રકમ જે છે લખી દઉં છું. રકમ કંઈક મારી એક પ્રકારે છે કે f(x) log e⁻x, બરાબર. હવે મિત્રો હું શું કરું, f(0) વેલ્યુ જે છે આમાં પુટ આઉટ કરું છું. માટે f(0) = log e⁻0. હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો, આ તમને ખબર હશે, આ e⁻0 વેલ્યુ ઓલવેઝ જે છે 1 હોય છે, બરાબર. તો આ 1ની વેલ્યુ જે છે હું આમાં પુટ આઉટ કરું છું. માટે f(0) = log e1, કરેક્ટ. હવે આપણને ખબર છે log e1 જે છે એ ઓલવેઝ જે છે એની વેલ્યુ 0 હશે. તો આપણો આન્સર જે છે એ આવી ગયો 0. ઓકે. આફ્ટર ધેટ ચોથા નંબરનો ક્વેશ્ચન જે છે કંઈક આ પ્રકારે છે કે ઇફ એટલે કે જો y⁻a = x⁻b then log x / log y જે છે એ શું થશે? y
રેસ ટુ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ બી. બરાબર. હવે આપણે આ કેસમાં જે છે શું કરીશું કે આપણે બંને બાજુ જે છે આપણે લોગ વડે આપણે ગુણીશું. કરેક્ટ. તો જે છે આપણું થોડુંક એવું સોલ્યુશન જે છે એ આવશે. તો લોગ ઉપર આપણે જે છે બંને બાજુ ગુણીએ તો શું થશે, લોગ વાય રેસ ટુ એ બરાબર લોગ એક્સ રેસ ટુ બી. આ જે એ છે અને અહીંયા જે છે બી છે. તો મિત્રો આ વસ્તુ જે છે હું લખી શકું છું બરાબર બીને આગળ લઈ લઉં લોગ એક્સ અપોન લોગ વાય. તો આમ જે છે મને આન્સર જે છે એ મળી ગયો છે એ અપોન બી. આઈ હોપ તમને ખબર પડી હશે મિત્રો. ત્યારબાદ 5મા નંબરનો એક્ઝામ્પલ છે 5π/6 રેડિયન ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી. 5π/6. હવે રેડિયન મીન્સ 180/π થશે મિત્રો. ઓકે. તો જુઓ અહીંયાથી પાઈ જે છે કેન્સલ થઈ જશે અને 180 એટલે કે 6 તરી 18 થાય છે. 6 તરી 18 એના 0 જે છે એઝ ઇટ ઇઝ. બરાબર. તો શું આવ્યો 30 ઇન્ટુ કેટલા થયા 150 ડિગ્રી. બરાબર. હવે ઇન કેસ મારે જોવું છે કે ભાઈ અમારો 150 જે છે એ ખરેખર મારો સાચો છે કે નહીં, તો હું શું કરીશ તો કે કંઈ નહીં, લખી દઈશ હું 150. બરાબર. હવે ડિગ્રીનું મારે રેડિયનમાં કરવું હોય તો આનાથી ઉલટું જવાનું, મીન્સ કે પાઈ ઇન્ટુ 180 કરવાનું. બરાબર. તો પાઈ ઇન્ટુ 180 કરશો એટલે 150 મીન્સ કે 5 તરીને 15. બરાબર. 5 ઇન્ટુ આ 0 અહીંયાથી નીકાળી દીધા મેં અને 18 મીન્સ વોટ કે 6 તરીને 18 થાય છે. કરેક્ટ. અહીંયાથી આ 3 નીકળી ગયા. બરાબર. તો શું થયું 5π/6 જે આપણને આવ્યો ક્વેશ્ચનમાં હતો, આઈ મીન એક્ઝામ્પલમાં હતો 5π/6. તો આ જે છે 5/6 જે છે મારો આવી ગયો છે, મતલબ આ આપણો જે છે આન્સર એ કરેક્ટ છે કે ભાઈ 150 ડિગ્રી થશે 5π/6 રેડિયનનું. ઠીક છે. ત્યારબાદ મિત્રો આ 6ઠ્ઠા નંબરનો જે દાખલો છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મેન્શન કરેલું છે કે ઇફ એટલે કે જો સાઇન થીટા વત્તા કોસ થીટા √3 હોય તો તમારો 2 થીટા શું થશે. સૌથી પહેલાં મારે શું કરવાનું, જે રકમ આપેલી હશે ને એ મારે લખી દેવાનું. બરાબર. આ વસ્તુ મેં લખી દીધી. હવે જુઓ મિત્રો હવે મારે આ અહીંયાથી ટોપી જે છે આને નીકાળવાની છે. બરાબર. તો હું શું કરીશ, લખીશ કે ભાઈ બંને બાજુ વર્ગ કરતા, એટલે વર્ગ કરીશ એટલે સાઇન થીટા વત્તા કોસ થીટાનો સ્ક્વેર એટલે આવી રીતે. જો હવે જુઓ આની ટોપી જે છે નીકળી જશે. બરાબર. પણ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા એ શું થશે, તો મારે આનું થોડું એક્સપાન્ડ કરવું પડશે. તો અત્યાર સુધી તમને ખબર છે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા વત્તા 2 સાઇન થીટા કોસ થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 3. બરાબર. આ રૂટ અને આ સ્ક્વેર ઉડી જાય તો 3. અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે. હવે જુઓ મિત્રો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા આ ઓલવેઝ જે છે એ 1. બરાબર. હવે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર 3. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે આવું હશે 2 ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આ ઓલવેઝ સાઇન 2 થીટાના ઇક્વલ હોય છે. એટલે હું લખું છું 1 પ્લસ સાઇન 2 થીટા બરાબર 3. હવે જુઓ મિત્રો સાઇન 2 થીટા, હવે હું એકને આ બાજુ લઈ જાઉં છું 3 - 1 માટે મારો સાઇન 2 થીટા બરાબર જે છે 2 આવી ગયો છે. તો આ જ જે છે આપણો આન્સર જે છે અહીંયા આવી ગયો છે મિત્રો. અહીંયા એક મારી જસ્ટ મિસ્ટેક થઈ ગઈ છે, અહીંયા આવશે ધેન સાઇન 2 થીટા જે દાખલા નંબર 7 એમાં આપેલું છે કે સાઇન π/6 ઇન્ટુ
સાઇન પાઈ બાય 3 ઇન્ટુ સાઇન પાઈ બાય 2 ઇન્ટુ સાઇન પાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો સાઇન પાઈ બાય 6, બરાબર. તો સાઇન પાઈ બાય 6 જે છે ઓલવેઝ 30 થાય છે, ઇન્ટુ સાઇન પાઈ બાય 3ની વેલ્યુ હંમેશા 60 હોય છે. સાઇન પાઈ બાય 2ની વેલ્યુ જે છે હંમેશા 90 થાય છે. કેમ? કારણ કે જુઓ, પાઈ એટલે પાઈ ઓલવેઝ જે છે 180 હોય છે, બરાબર. તો 180 ડિવાઈડ બાય 6 કરશો તો 30 ઇન્ટુ સાઇન 180 બાય 3 કરશો તો 6 તરીને 18, બરાબર. ઇન્ટુ સાઇન પાઈ બાય 2 એટલે કે 90, બરાબર. ઇન્ટુ સાઇન 180. અહીંયા સુધી ખબર પડી? ઓકે. ધેન હવે હું શું કરું? સાઇન 30, બરાબર. સાઇન 30ની વેલ્યુ જે છે ઓલવેઝ 1/2 હશે. આ એક ટેબલ જે છે આવે છે, આઈ થિંક તમારા બુકમાં પણ જે છે હશે. તો એ ટેબલ જે છે આંખો બંધ કરીને કરી લેજો, બરાબર. હવે સાઇન 60, સાઇન 60 એટલે મને ખબર છે √3/2 હોય છે એની વેલ્યુ. ત્યારબાદ સાઇન 90 1, બરાબર, ઇન્ટુ 1 હશે. અને સાઇન 80 જે છે એટલે 0 મેં લખ્યો છે. હવે જુઓ, √3 ઇન્ટુ 1 કરશો તો તમે √3 જ મળશે, અને 2 ઇન્ટુ 2 4. અહીંયા જે છે આપણો આન્સર આવી ગયો છે મિત્રો. 8મા નંબરનો ક્વેશ્ચન, ઇફ એટલે કે જો a બાર બરાબર 3i - j અને b બાર બરાબર i + 3j થાય તો a બાર વત્તા b બારની વેલ્યુ શું થશે? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. ઘણી વખત મિત્રો જે છે તમે લોકો ડરી જાઓ છો ને આ ક્વેશ્ચન છોડી દો છો, પણ એવું ના કરતા. તમને જે છે ટ્રીક કહીશ, બહુ મજા આવશે. તો સૌથી પહેલાં જે છે સોલ્યુશન તરીકે હું એની વેલ્યુ અને બીની વેલ્યુ જે છે લખી દઉં છું. તો a બારની વેલ્યુ જે છે મને આપેલી છે 3i - j અને b બારની વેલ્યુ આપેલી છે મને i + 3j. હવે અહીંયા ધ્યાન રાખજો, ઓલવેઝ તમને વેલ્યુ જે છે i, j અને kના ફોર્મેટમાં આપેલી હશે, બરાબર. પણ અહીંયા તમે જોશો i અને jની વેલ્યુ એના ફોર્મેટમાં છે. તો હું આવી રીતે કન્સિડર કરી શકો છો. i જે છે એટલે કે 3 છે, પછી b, અહીંયા iમાં કંઈ આપેલું નથી, એનો સાથી, બરાબર. આમાં તો એ સાથી તરીકે 3 છે. આ બિચારો એકલો છે, પણ એને કહીશું કે ના ભાઈ, તારી સાથે હંમેશા એક સાથે હોય છે. હવે જે અહીંયા જે છે અહીંયા કંઈ નથી, આનો સાથી નથી. અહીંયા તો એ સાથી આનો 3 છે, બરાબર. બીનો સાથી જેનો 3 છે, તો આપણે 3 લખી દીધું. પણ અહીંયા જેનો જે છે કોઈ નથી, પણ છે -1. માઇનસની નિશાની હોય ને તો હંમેશા -1 જ લખવાનું. પણ અહીંયા તમે કેની વેલ્યુ જે છે તમે જોશો તો કેની વેલ્યુ નથી, પણ આપણને લખવાની છે 0. અહીંયા સુધી તમને આઈ હોપ ખબર પડી ગઈ હશે. બસ હવે જે છે આપણો દાખલો જે છે આવી ગયો છે. હવે તમે અડધું સમજી ગયા છો. તો આપણને ફાઇન્ડ આઉટ શું કરવાનું હતું કે ભાઈ a બાર વત્તા 2b બાર શું છે, એવી રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હતું. તો એની વેલ્યુ છે તમારે આ વાળી લખવાની છે, આ વાળી નહીં, બરાબર. તો એની વેલ્યુ શું છે 3 - 1 0 વત્તા, કેમ કે અહીંયા a વત્તા 2b બાર આપેલું છે, બરાબર. 2 એઝ ઇટ ઇઝ. અને બીની વેલ્યુ શું છે? ઓકે, બીની વેલ્યુ જે છે એ છે 1 3 અને 0. આ બંનેનો સરવાળો કરવાનો છે, પણ પહેલાં 3 - 1 અને 0 લખી દીધું, વત્તા હવે આ 2ને અંદર ગુણો તો 2 એકા 2, 3 દુ 6. હવે 2ને કોઈ બી સંખ્યા વડે જો 0 હોય તો ઓલવેઝ વેલ્યુ જે છે 0 જ આવશે. હવે જો આ બંનેનો જે છે એ સરવાળો કરો તો 3 વત્તા 2 અલ્પવિરામ -1 વત્તા 6. અહીંયા 0ને તમે કોઈ બી સંખ્યા સાથે જ ગુણો, 0 જ આવવાનો છે ઓલવેઝ. 3 વત્તા 2 થશે 5, -1 વત્તા 6 થશે તમારો 5, અને 0 વત્તા 0 જે છે એ આવ્યો અહીંયા 0. તો a બાર વત્તા 2b બારની વેલ્યુ જે છે 550 થઈ ગઈ. ઇન કેસ જો તમારે આવું લખવું હોય કે ભાઈ 5 × 5 તો પણ જે છે વાંધો નહીં,
આ રહ્યો જે છે આપણો આન્સર આવી ગયો છે. આઈ હોપ તમને ખબર પડી હશે. 9મા નંબરનો જે છે એ 8મા નંબરના જેવો જ છે. જો તમને એવું લાગતું હોય તો તમે ખુદને ટેસ્ટ કરો અને વિડીયોને પુશ કરીને તમે જાતે જે છે આન્સર લાવવાનો પ્રયત્ન કરો. 9મા નંબરનો ક્વેશ્ચન એવું કહે છે કે ઇફ એટલે કે જો a બાર બરાબર 2i - 2j + k અને b બરાબર i + 3j + 4k તો તમારે a બાર × b બાર એટલે કે a બાર ગુણ્યા b બારની વેલ્યુ શું થશે? હવે ઘણા લોકો જે છે મને પોતાના મનમાં એવું વિચાર કરતા હશે કે અહીંયા તો kની વેલ્યુ 0 જ છે, તો તમે k કેમ લીધો? ડાયરેક્ટ i જેના ફોર્મેટમાં બી લખીને જે છે આન્સર આવી ગયો હોત. બરાબર, એવું થતું હશે. પણ જો મિત્રો, આ કોન્સેપ્ટ જે છે મેં તમને પહેલાં જ આમાં 8મામાં જ જે છે સમજાવી દીધો. બરાબર, એને જ ઇમ્પ્લિમેન્ટ આપણે 9મા નંબરમાં કરીશું. એટલે તમને કેનું જે છે મેં ઉપર જ તમને સમજાવી દીધું. તો સૌથી પહેલાં જે છે હું a બારની વેલ્યુ અને b બારની વેલ્યુ જે છે એ લખી દઉં છું. તો a બારની વેલ્યુ છે 2i - 2j + k અને bની જે છે વેલ્યુ i + 3j + 4k. હવે હું i, j અને kના ફોર્મેટમાં મારે લખવાનું છે. તો હું a અને b અહીંયા લખી દઈશ. સૌથી પહેલાં i મતલબ કે અહીંયા 2 છે, તો મેં લખી દીધું 2. જે છે અહીંયા -2માં છે આઈમાં. બરાબર, અને એમાં કેની સાથી જે છે કોઈ નથી, પણ મેં તમને પહેલાં જ કીધું હતું જો કોઈ ના હોય ને તો અમારે 1 લખવાનું. અને જે અહીંયા માઇનસ હોત, બરાબર, અહીંયા જો માઇનસ હોત તો -1 આવી જાત. ઠીક છે. હવે b, અહીંયા આઈની સાથે કોઈ નથી પણ એને કહેવાનું કે ભાઈ તારી સાથે 1 છે. બરાબર, જેની જગ્યા ઉપર 3 છે એટલે મેં 3 લખ્યો અને કે એટલે કે 4 છે એટલે મેં 4 લખી દીધો. હવે આપણને ફાઇન્ડ આઉટ જે છે કરવાનું છે એ શું છે? તો કે ભાઈ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે a બાર × b બાર. ક્યારે ઇન્ટુ આપેલો હોય તો તમારે સમજવાનું કે ભાઈ ગુણાકાર આપેલો છે. તો હું લખું છું 2 - 2 1 × 1 3 and 4. કરેક્ટ. હવે આ બંનેનો જે છે હું ગુણાકાર કરું છું. તો 2 × 1 -2 × 3 અને 1 × 4. અહીંયા સુધી ખબર પડી ગઈ? આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે મિત્રો. 2 × 2 2 થાય છે અને 3 દૂની થાય -6. કેમ? કારણ કે અહીંયા -2 છે. બરાબર, 4 × 4. અહીંયા મિત્રો એક મારી નાનકડી ભૂલ થઈ છે. જ્યારે આપણે મલ્ટિપ્લિકેશન્સવાળો કેસ આવે ને ત્યારે ઓલવેઝ અહીંયા જે છે આપણે પ્લસ કરવાનું હોય છે. અને જ્યારે આવો અગર કેસ આવે, બરાબર, મીન્સ વોટ કે a બાર ભાગ્યા b બાર હોય તો એવા કેસમાં માઇનસની નિશાની આવે. તો અહીંયા જે છે મલ્ટિપ્લિકેશન્સ છે એટલે કે ગુણાકાર છે, તો એટલે જે છે આપણે સરવાળો કરીશું. તો 2 × 1ની વેલ્યુ 2 થઈ ગઈ, વત્તા પ્લસની નિશાની આવશે. હવે જુઓ 2 - 6 વત્તા 4, 6 - 2 કરશો -4 અને 4 જે છે આની વેલ્યુ 0 આવશે. 10મા નંબરનો છે રેડિયસ ઓફ સર્કલ x² + y² = 0. રકમ જે છે સૌથી પહેલાં લખી લેવાની છે. બરાબર, અહીંયા 0 નહીં 50 આવશે. બરાબર, 50. તો જુઓ આ જે છે x² + y² જે છે એ તમારું સર્કલ છે. બરાબર, x અને y હોય છે. બરાબર, અને આ 50 જે છે આ પ્રકારની ત્રિજ્યા જે છે આપણે તે ટાયરો જે 50 જે છે એ તમારો રેડિયસનો સ્ક્વેર હશે. ઓલવેઝ હું આને આવી રીતે લખી શકું છું કે ભાઈ રેડિયસનો સ્ક્વેર જે છે મારો 50 છે. કરેક્ટ. હવે જો મારે આના ઉપરથી આવારો સ્ક્વેર નીકાળવો હોય તો જેમ આપણે પહેલાં કર્યું હતું, ટોપી રિમૂવ કરવા માટે આપણે સ્ક્વેર રાખતા હતા. આમાં જે છે સ્ક્વેર છે તો મારે આના ઉપર ટોપી ચડાવવી પડશે. બાય મીન્સ r = √50. હવે મને ખબર છે
√50 મીન્સ 25 ગુણ્યા 2 થાય છે, એટલે જ મારે થશે 50. મારી આરની વેલ્યુ શું આવી ગઈ? 5√2. 11th નંબરનો એક્ઝામ્પલ. એક્સ ઇન્ટરસેપ્ટ ઓફ ધ લાઇન 4x - 2x + 1 = 0 ઇઝ, બરાબર. તો આમાં આપણે શું કરશું? તો સૌથી પહેલાં જે છે મેં તમને ઓલવેઝ કહું છું કે તમારે રકમ જે છે લખી લેવાની. હવે જુઓ મિત્રો, એક્સ ઇન્ટરસેપ્ટ, બરાબર, એને સમજતા પહેલાં આપણે આને ax + by + cના ફોર્મેટમાં આને લખી દઈશું, એક્સના ફોર્મેટમાં. હવે તમને એક કન્ફ્યુઝન હશે કે અહીંયા 2x તો જે છે માઇનસમાં છે, બટ અહીંયા મેં નહીં લખ્યું. તો જો મિત્રો, આની આખી વેલ્યુને જે છે હું ઇક્વલ્સ ટુના આ બાજુ લઈ ગયો હતો, એટલે મીન્સ વોટ કે 2x જે છે એને હું આ બાજુ લઈ ગયો તો 2xનું થઈ જશે -2xનું થઈ જશે +2x, રાઈટ. અને 4yને હું આ બાજુ લઈ ગયો ઇક્વલ્સ ટુના, તો -4y + 1 જે છે તમારું થઈ જશે -1, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 0. આફ્ટર દેટ હવે આનો મતલબ શું થાય છે? એક્સ ઇન્ટરસેપ્ટ, બરાબર. એનો મતલબ એવું થાય છે, જો એક્સ ઇન્ટરસેપ્ટ થતો હોય તો એની વેલ્યુ જે છે -c/a થાય, બરાબર. હવે જુઓ મિત્રો, -c મીન્સ આની વેલ્યુ જે છે એ મેં કયા ફોર્મમાં લખી દીધી? જેમ મેં તમને કીધું કે તમારે ax + by + cના ફોર્મેટમાં તમારે વેલ્યુ ગોઠવવાની છે. તો મેં x + by + cના ફોર્મેટમાં આ વેલ્યુને ગોઠવી દીધું છે. એટલે હવે એક્સ ઇન્ટરસેપ્ટ મીન્સ એનું સૂત્ર થશે -c/a. તો -c એટલે કે માઇનસ મેં એઝ ઇટ ઇઝ રહેવા દીધું. હવે cની વેલ્યુ જે છે શું છે? -1. તો અહીંયા લખી દઉં છું -1. અને a જે છે એ મારો 2 છે. માઇનસ થઈ જશે પ્લસ, એટલે કે 1/2. અગર એવું પૂછ્યું હોત કે વાય ઇન્ટરસેપ્ટ તો શું આવત? જો મિત્રો વાય ઇન્ટરસેપ્ટ પૂછ્યું હોત એક્ઝામમાં, પરીક્ષામાં, -c/b આવી જાત. એમાં -c મતલબ કે માઇનસ, અને cની વેલ્યુ જે છે -1 છે. અહીંયા માઇનસ થઈ જશે 1, અને -b મીન્સ કે મારો અહીંયા -4 છે. તો બીના કેસમાં મારો વેલ્યુ 1/-4 આવી ગયો હોત, અને એના કેસમાં એક્સના કેસમાં જે છે મારો 1/2. તો આ મિત્રો 12મા નંબરનો એક્ઝામ્પલ જે છે કંઈક આ પ્રકારે છે કે લિમિટ n કે જ્યાં આગળ ઇન્ફિનિટી હોય તો 3n + 2/2n + 3. આનો આન્સર જે છે ડાયરેક્ટલી જે છે આવી જાય છે. ડાયરેક્ટ એનો મતલબ એવો છે કે તમારો આન્સર થઈ જશે 3/2. 13મા નંબરનો એક્ઝામ્પલ છે લિમિટ થીટા કે જ્યાં આગળ 0 છે, તો તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે sin 9θ એના ભાગ્યા sin 2θ. સૌથી પહેલાં જે છે હું એક્ઝામ્પલ જે છે એ લખી દઉં છું. લિમિટ થીટા ટાઈમ્સ ટુ 0 sin 9θ/sin 2θ. આ જે 2 જે છે એને હું બહાર નીકાળી દઉં છું. એનો મતલબ એવો કર્યો કે ભાઈ લિમિટ થીટા કે જ્યાં 0 મેં 1/2 લખી દીધો sin 9θ એના ભાગ્યા થીટા. આને જે છે 9 વડે હું ગુણીશ વાપસ પ્લસ ભાગીશ, બરાબર. ભાગીશ મતલબ હું ભાગી નહીં જાઉં, આમાં જે છે મારે ગુણવાનું પણ છે અને ભાગવાનું બી છે. મીન્સ લિમિટ કે જે થીટાની જગ્યા ઉપર 0 1/2 હું એઝ ઇટ ઇઝ રાખું છું અને લખું છું હવે sin 9θ એના ભાગ્યા 9θ × 9, બરાબર. તો મેં અહીંયા ભાગ્યું અને અહીંયા જે છે મેં ગુણ્યું બી, કરેક્ટ. આની વેલ્યુ એ 1ના પ્રમાણમાં થઈ ગઈ. એની વેલ્યુ જે છે એ 1 થઈ ગઈ. લિમિટ 1/2 × 1 × 9. તો 1/2 × 1 × 9 બાય મીન્સ કે મારી વેલ્યુ આવી ગઈ 9/2. આ જે છે મારો આન્સર આવી ગયો મિત્રો.
આઈ હોપ તમને ખબર પડી હશે. હવે જુઓ મિત્રો, આ લિમિટ એક્સ કે જ્યાં આગળ 2 x⁵ -32/x -2. તો આનું સોલ્યુશન જે છે કઈ રીતે આવશે? તો સૌથી પહેલાં જે છે હું એક્ઝામ્પલ લખી દઉં છું, જેમ આપણે દર વખતે એક્ઝામ્પલ લખીએ છીએ એ રીતે મેં લખી દીધું છે મિત્રો. હવે જુઓ મિત્રો, આમાં એક્સની 5 છે કે જેની ⁵ હશે. તો મને ખબર પડી ગઈ કોની છે, તો કે 2ની 5 ઘાત જે છે એ 32 થશે. કઈ રીતે? તો 2 × 2 × 2 × 2 × 2 કરીશ તો 2 દૂની 4, 4 દૂની 8, 8 દૂની 16, 16 દૂની 32 થશે. તો એટલે જે છે હું અહીંયા લખી દઉં છું કે લિમિટ x ટાઈમ્સ 2 when x⁵ -2⁵ -x-2. બરાબર. હવે જો મિત્રો એક વસ્તુ તમે યાદ રાખજો, આ જે છે એક્ઝામ્પલ ફોર્મ્યુલા બેઝ છે. તો એક ફોર્મ્યુલા છે. કયો ફોર્મ્યુલા છે? તો કે જ્યારે બી લિમિટ x ટાઈમ્સ 2a એટલે x⁵n માઇનસ a⁵n અપોન x માઇનસ a હશે, બરાબર, તો એની વેલ્યુ જે છે એને n-1 આના ફોર્મેટમાં જે છે થઈ જશે. બરાબર. આના બેઝ ઉપરથી જ જે છે આ તમારું ઇક્વેશન જે છે બન્યું છે. મીન્સ વોટ? કે જુઓ x⁵n, તો x જે છે અહીંયા nની વેલ્યુ જે છે 5 છે. બરાબર. તો મિત્રો આના ફેવરમાં મારે લખવાનું હશે તો હું કઈ રીતે લખીશ? n છે તો n જે છે એ શું છે? તો કે આની ઘાત છે. તો ઘાત જે શું છે? તો કે 5. બરાબર. કૌંસમાં a મીન્સ કે આ વાળી વેલ્યુ તમે જોશો તો અહીંયા જે છે 2 છે. બરાબર. n-1 તો n જે છે આ રહ્યો મેં લખી દીધું 5 -1. બસ જે છે આપણો આન્સર જે છે આવી ગયો છે. શું આવશે? તો કે 5, 2, 5 -1 મીન્સ કે 4, એની 4 ઘાત જે છે 16, તો 16 × 80 આપણો આન્સર આવી ગયો છે. આઈ હોપ તમને આ લેક્ચર સિરીઝ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ હશે. તો પ્લીઝ અગર મારી ચેનલમાં નવા છો તો લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. એમાં આપણે ક્વેશ્ચન નંબર 2 જે છે કવર કરીશું.